બેસન ચાર નાખી દીધી હા હાલો કશો અહીંયા પેટ્રોલ નાખી ગયો એટલે ફોન કરનો આવ્યો હલો હા જય માતાજી હા મહેમાન આવે છે મારા મહેમાન તમારા મહેમાન એમ એટલે અંબાજી ગયા છે હેડતા હા 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 કશો વાંધો નહીં હા તો મોકલો કે અમે ઘરે જ છીએ બધા હા 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 તે પગે થોડી તકલીફ છે એમ હેડી નહીં કાલે કશો વાંધો નહીં મોકલો ઘેર હો આરામ બારામ કરીને જશે એ હા હાલો એ હા ભલે ભલે જય માતાજી આપણે ખાવાનું મેળ પડી ગયો ખાવાનું મેળ પડી ગયો આજે અમૃત હે ને હવે હવે ચલો તાન પેટ પૂજા કરી દઈએ આપણે હા એને એવું લાગશે કે આપણે છીએ હાચા શું મહેમાન હા બસ હે બસ પેલે તો કેવું લાગશે ખબર હા અમને એમ ના પડી ગયું ના ના દારૂ પીધો ને પણ ના થોડો મેક ના આવી જોવે પાછી ના હા એ હેડ અંબાજી ટુ રેલગાડી પી 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 આપણે ના મેળ આવી ગયો ને મહેમાન હે? આપણે ફાઈ ગયા ચાલ થોડા સીધા યાર મહેમાન અંબી હાલ હતા તો કેમ મહેમાન ઓ મહેમાન ઓ મહેમાન અલા કેમ હોય બેહી રહ્યો હા બેઠો તો હાલ થાચો હતો અંદર ખેતરમાં એવું શું ચાલે કહો? ઓળખાણ પડી હા પેલો ફોન આવ્યો હતો કે મહેમાન આવે છે હા. તમે જ છો હોવે, અમે જ છીએ હો. હા હા કશો અંબાજી વાંધો જતા હતા અહીંયાથી હે રસ્તામાં એક કેમ પડતો નહીં. બોલો અંબાજી ગયા હતા ઓવા હતા જતા જ તા પડે હા ભાત તો મિલાવો હા શું છે પણ શું છે મહેમાન તો સારું સારું કશો વાંધો નહીં તમારા હગાનો ફોન આવ્યો એટલે તમે હાચવવાનો પડશે એમ નહીં આ કૂતરાને ગોળ હું ઊંઘ્યો તમે એ તો એવું નહીં આ તો પેલી સુગંધી આવી હતી અત્યારે અંબાજી પેલી અબીલ ગુલાલ બધું ઉડાડ્યું હોય ને એની સુગંધ આવી છે. અમે અંબાજી ગયા હતા હા. આમ ઠેલો પેલો કઈ છે ને શું છે બધું મહેમાન અમે કેવું થયું ખબર હે? હા કે ઠેલો અમે ટ્રેક્ટરમાં મેલ્યો હતો બરોબર હા હા અને ટ્રેક્ટર વાળા જતા રહ્યા આગળ અને અમારે વાઈને પગમાં જ કણો ને હા. એટલે અમારે આવવું પડ્યું વાગ્યું ખાસું વાગ્યું વાગી હોવે. ખોલ્લા પડી ગયા એટલે તો આ ધીમે ધીમે હેડું તું ત્યાં પડે ધીમે ધીમે જતા પણ આ શું હતું ખબર આમ ડાફેરા માતા ને પગ આમ મરડાઈ ગયો પગ મળી ગયો તેમ હોવે. બરાબર એટલે હજુ તો ત્યાં જતે જતે એમ કે થોડી દવા બવા આટલામ કરાવી પછી હવે વાતો હવે પછી કરશું કોક ખાવાનું કરો હેડો હે રસ્તામાં એક કેમ્પેન હતો બોલો તે આપણે આ જે સમજ્યું હેડો આપણું ઘર છે હા, કોઈ ચિંતા સમજી કરવાની ગયા. જરૂર નહીં તમે તાર ખાઓ પીઓ ને આનંદ કરો હો મહેમાન હા તમારા વખત તો જેવા કરતા હતા પેલા કોણ આ ફોન આવ્યો એ રહ્યા મને તો યાર નોમ યાદ નહીં હા હા પેલા મગનભાઈ ઓવે મન કે હા, અશ્વિનભાઈ ઘેર જાજો ચોખ્ખા ઘીનો શીરો કરી આલશે બટાકાનું શાક કરશે ને કેવું કેવું કહેતા હતા એટલે આવું બધું કીધું હો, ચોખ્ખા ઓવે, ઘીનો ઓવે. શીરો. ને ભાગો. ઓ એવું જ કહેતા હતા અમર કે ચોખ્ખા ઘીનો શીરો ખવડાય છે અને બટાકાનું શાક ને એવું બધું હે કહેતા હતા. પૂરી ને બધું ચોખ્ખા ઘીનો શીરો બટાકાનું શાક હા હું એને ચોખ્ખા ઘીનો શીરો હું ખવડાવું છું હમણાં એમાં તેલના ભાળતા નહીં શું કહો મહેમાન હા હા એ તો વાંધો નહીં હાલ તમે તાર હેડો જે હોય તો ખાઈ લો હોજે એ તો- ચોખ્ખા ઘીના આપણે હોજે બનાવ્યા શાંતિથી હા વાત સાચી આ તમે એક ડોળા વગર ના તો પછી જે હોય ખાઈ લેવું પડે હાલ ચોખ્ખા ઘી તો લાવવા તો તમારી તો દયા હવે અચાનક આવો મહેમાન અરે તાર શું તો ખાટલો બાટલો ઢાળો હોય તો બેહીએ મહેમાન જો થાક લાગ્યો કમ્પ્લેટ મસ્ત ચાક કડક લાકડા જેવી બનાવી દો બરોબર તમે બેહો તો ગાડી મોચો લઈને આવો હા, બસ હા, આવો આપણે બનાવીએ હા, હા. લાકડા જે અરે અસલ લાકડા જે આખા દૂધની હો, આખા તમારા દૂધની. બધું હે ને આ બધું આ થાક્યા છો ને થાક ઉતરી જાય હા હા મોરસ થોડી વધારે હેડો નાખજો હું આવું ખાટલો લઈને. મારે વધારે જો મોરસ એ હારું આપણે બે લથરિયા નાખા હા લો સીતારો હા લો વાગે નહીં પાછો ના હું પથાવ ના ના કોઈ પથરાવું બેહો બેહો? બેહો થાચા પાચા બેહો બેહો બેહો. બે રમરમ બેહો બેહો શાંતિથી. હા, મહેમાન બોલો. શું કહું હા કે મગનું શાક કરજો અને ચોખા ઘીનો શીરો કરજો હો મગનું શાક મગનું શાક હો અલ્યા, ઓય મગનું શાક ખવડાવવું હોય બટાકાનો ફોફા છે ને મગનું શાક ખાવા છે શું કરવાનું હા તો વાંધો નહીં મગનું શાક બનાવી દઈશું આપણે હા હા અને હો? શીરો બના ચોખા શીરો ઘીનો ચોખા ઘીનો બનાવીએ આપણે હા ત્યાં હવે તો આખી રાત ખાતા રહી જાઓ હે? આખો દાડો આમ વગડા ચાટતો એવો શીરો મગનું શાક મગનું શાક ને હા. શીરો બે ભેગું કઈ ખાઈએ ને એટલે આ ભીંડા- ભાઈ એટલે આજકાલ બનાવવાનો છે પણ હાલ તો અહીંયા શાક મારે છે. પી- હા, આપણું કાકા બેસ કે લે ભાઈ આ શું છે આ તમારે કોઈ હગા છે કે ભાઈ કોઈ મેલા ના છે હા અમારા મોટા ભાઈ છે શીરો કોઈ દા ભાળ્યો છે કે નહીં ભાળ્યો ભાળ્યો બહુ ભાળ્યો તો કાના હબડુકા ઉડાડો તો શીરો તો આવ્યો નહીં પૂરી લેતા આવજો તો પછી મહેમાન એ બધું જાતું કરો ને થોડું પાણી બણી પાવો યાર તમે તો હા હું પણ આ ભાઈ તો સીધે જ વળી ગયા છે અમે તમારી જેટલી જેટલી વાતો આપણે તમે પાણી પાતા નહીં યાર
આ ભાઈએ બધા શીરો ખાતો નહીં. એ કાતો હશે કે નહીં કાતો પાણી પાવો ને ચા બનાવો યાર. એક પોણી કરે, એક શીરો કરે. ચાલે તો એટલે હું લઈને આવું બા. હાલ તો ચા તો પીવો, શીરાનો વખત તો શીરા રહી હમણાં હોજે વાત. બા, હા આપણે પેલું ખાવાનું હોય ને ફટાફટ પટાઈ દઈએ હા. અને પેલા ઓરિજિનલ મહેમાન આવશે ને તો લોચા પડશે પાછા. હા વાત સાચી તારી હો અમરત. હો? ઓવો એટલે જે આવે ને ફટાફટ મહેમાનને કે બનાવો ને પેલા હાથ ઉકલા પેલા મહેમાન જે આવવાના હીરે આવશે ને તો આપણે બે એમને ઉડશે. ઓવે હા ફટાફટ કે ને હેરતા એટલે થઈ. બધું સફાયો કરે ને નીકળી જઈએ ખાઈ પીને. હાવ આવો ફટાફટ. એટલે રહ્યા શિખર આ રહ્યા શિખર. આ હે ને. મહેમાન હેડો ખેડો હા જલ્દી હા, ફટાફટ. હવે ને પોણી લઈ લો. લા, હા પાણી પોણી લાવ, પીવો પોણી. બસ. હાથી હાથી જો શાંતિ ભૂસા પેટે. હા મહેમાન હા હવે હું શું કહેતો હતો ખબર શું કહેતા કે હતા? આપણે ચા મેળવી નહીં ફટાફટ રોધવાન કરો. રોધવાન તો વધીએ છીએ, તમે ઉતાવળ છે? ના ના મહેમાન ભૂખ લાગી ગયા જબર. ભૂખ લાગી પણ હવે તો એટલે આબા તો રોધવા વાળા બધા બનાવી. ચમ રોધવા વાળા તો આગળ લેવા જાય ખેતરે બધો સાર પૂરો તમાર ડોશી ચાણી પછી પણ હવાનું મેં હજુ સાહેબ ભાળ્યો નહીં. અરે અરે તો સુધી તમે થોડું વાટતા બાટતા થો જે વાટવાનું હોય શાકભાજી જે વાટવાનું હોય પૂરું. મગનું કીધું ને મેં મગ તો વેણતા થો. હવે તમારે શું ખાવાનું છે કો પેલા માં? મગમાં ભૂંડ નહીં પડે ને. એટલે ભૂલ તો નહીં ખાતા હોય અમે. હા તો મગ વેણી નાખો જો. એટલે આ ભાઈ હવે તમે શું કેવું મારે હવે તમે હગાના હગા છો નહીં મેં તમને. તો ઘડીક તો ભૂંડ મહેમાન, ના ભૂંડ મગમાં હા ભાઈ મગમાં ભૂંડ નહીં પડે. હે? કયો હોય ભૂંડ? ભૂંડ પડેલા આવડા આવડા. એટલે એ તો મોટા મોટા અલા. હોય મગમાં ના આવે યાર ભૂંડ. એવું હે? તાણી? હાથી હું થાળા તો આવી જતા અમારું કરવાનું. અલા મહેમાન પેલા જીવડા કે એમ હોય હા જીવડા. હા એમ કોને પેલા જીવડા એવા ઓય, ના તો હોય ભૂંડા લ્યા. ભૂંડ ભૂંડ કરે. ભૂંડ હા. એક કામ કરો તમે બેહો આરામથી હા, પાણી બેહી. પાણી પીધું ને ઓવે. હા તો હવે હું તૈયાર કરીને બધું રાખું. ફટાફટ હા. મહેમાન હો, મહેમાન હે જબર હા. ભૂખ લાગી હો. ભૂખ તો આની મને લાગી છે. આ તો જાઓ બનાવો ફટાફટ. આપણે ત્રણે હંગાત થઈ ગઈ. હા તો હું થોડી તૈયારી કરું, તમે બેહો તા. હારું. હારું. હો આ તો ખણખણ કેમ કરો છો યાર? ના નહીં શું બે દાડાથી? ના આવ્યો છું મહેમાન તો પેલો પણ આ બોલ તો- ચાલુ છે જે નહીં લો જો. જય અંબે જય અંબે જો ફટાફટ. ભૂખ તો મને લાગી. અલા બાબા હા બોલ. તમામ ઉતાવળા હેડો રે. લે ઘેર મહેમાન આવે છે. તાર મહેમાન કોણ નવરું પડ્યું? નવરું પડે એવું ના કહેવાય. તો શું કહેવાય? મહેમાન તો આવે ઘેર. અલા મહેમાન તો ખરા ટાઈમે આવી ગયા. આપણે કાંઈ એના ઘેર જવું પડશે. અલા જવું પડે પણ આ તો હવે રોધવાનું જો કરવાનું ભાળ નહીં. મારી વાત એ ખાવાનું છે. આ તો રોજી આપો. તે મારે હવે થોડું ઘણું કામ કર, તું ઓટો મારતો જ તમારે એટલે જા. હમણાં તો ખેતરોમાં હા તો બોલાવો. ઓટો મારતો હોય હું થોડું ઘણું શાક બાક થોડું વાટું ભરો તો દી જો. હા વધારે કોઈ ખવડાવતા નહીં, શાક નો રોટલા જ ખવડાવજો. એટલે આ તો પૂરી પૂરી તો બનાવવી પડે. હવે આપણે કરજો, તો માર આવડે માં છે. કોઈ નહીં કરે, તમે કરજો એક કામ બધું. કર, તું ગોતી લાવે અને હું શાક બાક કાપીને તો તૈયાર કરી મેલું એટલે ફટાફટ થઈ જાય. પેલા ભૂસ્યા થયા છે મહેમાનને યાર. થોડું આપ દેજો. હા 1:30 વાગ્યા. હારું, હારું, હું બોલાવતા આવું. મહેમાન કહા જા જલ્દી આવજે પાછો. ખાવાનું થઈ ગયું છે. હવે મહેમાનને ઉઠાડું, હાથ બાથ ધોવડાવું એ પછી આરામથી ખાઈ પી બેસી. મહેમાન બોલો હા હાથ ધોઈ લો અને ખાઈ લો હેડો. થઈ ગયું એમ હો ભૂખ લાગી છે ને બરાબર ની? હો, હો. શીરો- બની ગયું? શીરો બનાવ્યો બધું બનાવી દીધું છે. એવું તમે છે? ત્યાં ખાઈ લો ને. હા હો મેં હાથે બનાવ્યું પાછું જો ડોસી જ નહીં. અરે કશો હતો નહીં તમે યાર હો સારું. જેવું બનાવ્યું એવું છે. તમે એક કામ કરો કાઢી રાખો અમે આવી જઈએ હો? હા તો હું કાઢી રાખું, તમે હાથ ધોતા હા, આવો. તમારે ભેગો ભેગો કાઢી લેજો થાળી હો. એ તો મારી ચિંતા ના કરો, તમે તમારી ચિંતા કરો. અમે હાથ ધોઈને આવીએ. હા 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 કઈને ને સીધું સટાકો વાળી કરવી પડશે આપણે હો. હા, ફટાફટ. નકર પેલા આજે મહેમાન આવવાના હીરે આવી ગયા ને ઉવ્વ. તો બૈડા ખોખરા કરી નાખશે વાત આપણા. સાચી. હો ઉવ્વ. હેટ 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 ફટાફટ ખાઈ લઈએ. મજા આવી ગઈ. મહેમાન તમારે તો યાર રૂમાલ બુમાલ કોઈ અમે તો આગળ લોંકે લોંકે એટલે તો અંદર જાણે હે ખાધું બરાબર. કમ્પ્લીટ હો મહેમાન. કેવું પડ્યો ભાઈ શીરો? શીરો ને અસલ મગ. અસલ મહેમાન હો. શીરો ને મગ મેં કીધે ખાધું તમને ખબર? હા. પહેલા શીરો લીધો, મગ અંતે વેડે એક ડુઓ કહીને એટલે બીજી વાર ખાવા તો આવજો પાછા. ધરાઈ ગયો. હો અને તમે ઉતાળ કરો જવાની. મહેમાન થોડું ઉતાવળ છે અમાર હા કે પેલું ટ્રેક્ટર આવા થયું એટલે ઠેલો બેલો લેતા જઈએ ને. હા. હા તો એક કામ કરો, હો આવજો. શાંતિથી આમ કોઈ તકલીફ નહીં પડે ને. ના કોઈ નહીં હો મહેમાન. હા જે ના, ના. જો ભાઈ અમારે જે આવડ્યું બનાવીશું. ના, ના, બરોબર કશો મસ્ત બનાવી દીધું. સારું બનાવ્યું અસલ ને? અસલ. હા તો ભાઈ બીજી વાર આવજો પાછા. હા તમે કોક દાડો ભૂલા પડજો અમાર ગામ બાજુ. એ તો હવે અમે પડીએ ત્યાં પડીએ પણ હાલ તો તમે પડ્યા. હે, પેલો મગને તે ડુંગળીનો વઘાર મસ્ત કર્યો તો. હવે છ, 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 છ. હા છોકરા તો ગોડો થઈ ગયો ના મજા આવી ગઈ પણ હું મોડા. હે? અને આ- સટાપણ કરી નાટક કરે મહેમાન, આવજો હો તાર. આવજો. એ આવજો ભાઈ. અને તમારે કોઈ છોકરો બોકરો દેખાતો નહીં પછી વાપરવા હાલત તમને. એમ તો હવે કોઈ લેવાની બીજી વાર આવો તો આવજો રમતા. હા, હો? એટલે ફટાફટ સારું. જય મહેમાન આવજો હો.
ફટાફટ હોય તેને નીકળો. પેલા મહેમાન આવશે ને તો હમણાં આપણા બૈડા કોકરા થઈ જાય. હો? ફટાફટ વાત પકડો. મારા પાટણની કહે જનતા